સુરતમાં પીએમમાં ભિસ્તાનના તબીબની બેદરકારી ખુલી જતા ગુનો દાખલ. તબીબે 3 ઇન્જેક્શન આપતા 1 વર્ષની બાળકીનું મોત થયું. નરગીસનગરમાં રહેતા રબીઉલ રુસ્તમ શેખની 1 વર્ષની દીકરી ફાતિમા 15 ફેબ્રુઆરીએ પોતાના ઘરમાં રમી રહી હતી. દીકરીના થાપાના ભાગે ચપ્પુ જેવું તીક્ષ્ણ હથિયાર વાગ્યું હતું. દીકરીની માતા સારવાર માટે ભિસ્તાન ગરીબ ક્લિનિકના સમીમ સિરાજુદ્દીન અંસારી પાસે લઈ ગયા હતા. સમીમે બાળકીને 3 ઇન્જેક્શન આપ્યા હતા અને ઈજાના ભાગે ટાંકા લીધા હતા. ત્યારબાદ બાળકીના મોઢામાંથી જીભ બહાર નીકળી બેભાન થઈ ગઈ હતી. દીકરીને માતા વધુ સારવાર માટે સિવિલમાં લઈ આવી હતી. બાળકીને સારવાર મળે તે પહેલા તબિયત મૃતક જાહેર કરાયું. ભિસ્તાન પોલીસે ગુનો નોંધી બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. ફોરેન્સિક રિપોર્ટમાં બાળકીને અયોગ્ય ઇન્જેક્શન આપ્યાથી મોત થયા હોવાનું બહાર આવ્યું. ભિસ્તાન પોલીસે સમીમ વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધ્યો. સમીમ પાસે BEMSની ડિગ્રી હતી. આ ડિગ્રી ધારક એલોપેથીની સારવાર કરી ન શકે. પોલીસે આરોપી તબીબની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત.